સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 માં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે હપ્તા ઉઘરાવાતા હોવાનો આક્ષેપ કરી સ્થાનિકોએ વિરોધ કર્યો હતો, જેને લઈ સુરતમાં હાલ રાજકીય ગરમાટો જોવા મળ્યો છે। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે રૂપિયા ઉઘરાવાતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક લોકોએ વિડીયો બનાવ્યો છે અને આક્ષેપ કર્યું હતું કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા નાના લોકો પાસેથી રોજના 100 રૂપિયા હપ્તો ઉઘરાવવામાં આવે છે। નાના બાળકો પાસેથી પણ કોર્પોરેટર 100 રૂપિયા ઉઘરાવે છે। વિડીયોમાં બાળકો સહિતનાઓ મોટાઓ પણ કોર્પોરેટર દ્વારા 100 રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। નામ નથી આવડતું જે એ મહેશ અણકણનું જે નામ આપે છે તે એ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે। અહીંયા નાના માણસો પાસે 100 રૂપિયા લઈને 100 રૂપિયા તરીકે ભ્રષ્ટાચાર તરીકે ઉઘરાવી રહ્યા છે એ લોકો। અમથા તો એમ કે છે કે અમે ઈમાનદાર પાર્ટી કે નહીં ભાઈ? પૂછો, જો હું ખોટું કહેતું હોય તો આ બધા ભાઈઓને પૂછો કોણ 100 રૂપિયા રોજના 100 રૂપિયા કદાચ તમે એનો હિસાબ કરો ને તો વર્ષે કરોડોનું ટર્નઓવર બનતું હોય છે। આખા સુરતમાંથી વર્ષે કરોડોનું ટર્નઓવર આમ આદમી પાર્ટી કેટલા રૂપિયા લે? 100 રૂપિયા લે છે। નાના બાળકને કેટલા રૂપિયા લે? 100 રૂપિયા લેખે અહીંયા આ આમ આદમીના કેટલા રૂપિયા લે? કોર્પોરેટરો ઉઘરાવી રહ્યા છે। હાલ તો ઈમાનદાર પાર્ટી હોવાની વાતો કરતી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે ગરીબો પાસેથી 100 રૂપિયા ઉઘરાવાતા હોવાનો આક્ષેપ વિડીયો બનાવી કરાયો છે, જેને લઈને રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે। હર્ષદ સેટા સાથે અઝહર કુરેશી।